દુનિયાની માલિકો એવા એવા પ્રકારના માણસો હોય છે, જેવી દુનિયા ભગવાને એવી બનાવી છે, ભાત ભાતના માણસો હોય, જેનો જેવો સ્વભાવ, જુદા જુદા પ્રકારના એમના સ્વભાવ હોય છે. પણ કેવી પરિસ્થિતિમાં માણસ હોય અને એમાંથી કેવી પરિસ્થિતિમાં માણસ પ્રસાર થાય છે એની વાત કરવી છે આપણે. સંગત બદલી જાય તો માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી જાય છે એની એક નાનકડી વાત. એક રાજા હતો, રાજાને એટલો બધો કૃષ્ણ ભગત હતો, કૃષ્ણને એટલો બધો માને, એની વાત નહીં એમ, કૃષ્ણની એટલી બધી ભક્તિ કરે, કૃષ્ણ વગર દુનિયામાં ખોટું. હે શ્યામ, હે માધવ, તું કેવો છો, એટલી બધી ભક્તિ કૃષ્ણની કરે. કૃષ્ણની જ્યાં મૂર્તિ ભાળે ત્યાંથી મૂર્તિ લઈ આવે, જ્યાં ચિત્ર ભાળે ત્યાંથી ચિત્ર લઈ આવે. એમાં એક વખત રાજાને એવું મન થયું, એવી ઈચ્છા થઈ કે મારે કૃષ્ણની મૂર્તિ, મારા મનમાં જે કૃષ્ણ ગુંજી રહ્યો છે, મારા મનની અંદર જે કૃષ્ણ દોડી રહ્યો છે, મારા મનમાં જે કૃષ્ણ રમી રહ્યો છે, મારા મનની અંદર જે કૃષ્ણ ખેલી રહ્યો હૃદયમાં, એ કૃષ્ણ ક્યાંય જોવા નથી મળતો. જે જે ચિત્રો દોરાય, જે મૂર્તિ હું લઈ આવું છું, એ તો કંઈક જુદું જ લાગે છે. હું જે ભક્તિ કરું છું, મને આંખ વીસી અને મનમાં એનો યાદ કરું, એ કૃષ્ણ મને કેમ ક્યાંય દેખાતું નથી. રાજાએ સમગ્ર એના રાજ્યમાંથી ચિત્રકારોને બોલાવ્યા, આવીને કીધું કોઈ મને ચિત્ર દોરી દો, મારા મનમાં જે કૃષ્ણ છે. એક પછી એક ચિત્રકારો મોટા મોટા આવી અને દિવાલની માલિકો ચિત્ર દોરતા જાય, અને ચિત્ર દોરીને આમ ખાય, રાજા જોવે કે આવો નથી, બીજો કૃષ્ણ દોરાય કે આવો નથી, ત્રીજો કૃષ્ણ દોરાય કે આવો નથી. બધાય ચિત્રકારો ચિત્રો દોરી દોરીને ખાઈ ગયા. તઈ રાજાએ કીધું કે મારા મનની અંદર જે ઘનશ્યામ ગુંજી રહ્યો છે, श्याम मन श्याम तन श्याम है हमारो धन, आठो पोर उदो हमें श्याम ही सो काम है, श्याम ही है श्याम भी है, श्याम बिना नहीं तिए, अरे आंधे किसी लाकरी आधार श्याम नाम है, उदो तुम आए दौरे पानी लेके आए बोरे, जोग कहाँ राखे यहाँ रोम रोम श्याम है. मारा रुवाड़े रुवाड़े श्याम છે, જે કનૈયાને મય મૂર્તિ મારા મગજમાં છે, હું આંખ વિસુન દેખાઈશ, ઈ કોઈ દોરી નથી શકતું, તમે બીજા ચિત્રો દોરો છો. બધાય ચિત્રકારો પછી એક ચિત્રકાર ઊભો થયો ગામડાનો. પણ દુબળો જે કવિ હોય એની કવિતા ઉજળી હોય, દુબળો ચિત્રકાર હોય એનું ચિત્ર ઉજળું હોય, દુબળી બાયુના, દુખી બાયુના બેડા ઉજળા હોય. એ કવિ ઊભો થઈને કીધું, મહારાજ તમારા મનમાં કૃષ્ણ ગુંજે છે, હું ગોતી દઉં, ચિત્રી દઉં, એના માટે હામો કૃષ્ણ જોઈએ. હે કે કૃષ્ણ જેવો તમારા મનમાં કૃષ્ણ ગુંજે છે, એ દોરી દઉં, હું એનું ચિત્ર બનાવી દઉં, પણ એના માટે મારે કાંઈક ખારો કોકનું એવું બાળક હામું ઊભું રાખવું પડે, કાનુડા જેવું, તો થાય. ગોતી આવો. કે હું ગોતી ના આવું ને પછી તો કે ના, એ સટકી ન જાય, એની સાથે માણસો મોકલ્યા, જાઓ તમે સાથે જાઓ કે એ કેવો કૃષ્ણ ગોતે છે, કેવો કૃષ્ણ દોરે છે. માણસોને સાથે મોકલ્યા, ની માણસ છે એ મીંડો દોડવા, એક ગામડેથી બીજે ગામડે, બીજે ગામડેથી ત્રીજે ગામડે, નગરમાં જાય, શહેરમાં જાય, ગામડે જાય, ક્યાંય બાળક જડે, ખોરડામાં જઈને પૂછે, નાના નાના બાળક જોવે. એટલે પેલા એના તો ઘણા બધા તૈયાર કરે કે હાલ્યો અમારો કાનુડા જેવો જ છે આ, પણ એ તો પોતાને લાગતો હોય, બીજા ન લાગે. અને ઈ ગીરમાં એ માણસ ગોતતો ગોતતો આવ્યો, ક્યાંય બાળક મળી જાય, ક્યાંય બાળક મળી જાય. ને આમ એક નેહડાની માલિકો ઝૂંપડામાં આવીને જોયું, જાપેથી જા કાંટાની વાડ હતી, ત્યાંથી અંદર ગયો અને અંદર આવીને આમ જોયું, પણ ઈ ખોળાની માલિકો નાના બાળકને હુરાવીને પૈપાન કરાવી લઈ, આહિરાની છે પૈપાન કરાવી રહી, બાળકને ધવરાવી રહેલી. અને એને જોતાની હારે માથે ઓઢણનો શેડો હતો, પણ આહિરાણીને હામું ઈ ગાર્યું, ઈ લીપેલ ધૂપેલ આંગણું, ઈ ગાર્યું, ઈ વાછરુડા જેને કહેવાય ઘૂમી રહેલા, અને ઈ જેને કહેવાય આમ આમ ઈ ખોળાની માલિકો બાળકને હૂતો જોયો ને હજી મોટું નહોતું જોયું, ત્યાં ખબર પડી ગઈ કે આના ખોળામાં કાનો જ હોય, બીજું કોઈ ન હોય, આના ખોળામાં કૃષ્ણ જ હોય. આમ કરીને જોયું બાળક, હા બસ હું જેને ગોતું છું, મારે જે દોરવો છે એ આ હોય તો ચાલે. એને કીધું કે તમને તમારા કુંવરને લઈ જાઓ છે, અમારે ચિત્ર બનાવવું છે, અમારે રાજાને ગમે એવું. એટલે કીધું કે એ વાત સાચી છે, પણ અમે ત્યાં આવીને અમને ત્યાં મજા ન આવે, ત્યાં મસર ન હોય ને, એટલે ત્યાં લઈ ગયા. એટલે આખા એને પરિવાર સાથે ધરા કે કાંઈ નહીં, તમારે જોહે એવી તમારે ઝૂંપડા બનાવી દેશું, વ્યવસ્થા કરી દઈશું, તમે આવો. એટલે ટૂંકમાં એની જનેતા સાથે એ દીકરાને લઈને ત્યાં આવ્યા, નાનો બાળક, અને એને મંદિરની દિવાલને સામું ઊભો રાખીને આમ સામું જોતો જાય, ચિત્ર દોરતો જાય. ચિત્રકાર છે એ બાળકને સામું જોતો જાય, ચિત્ર દોરતો જાય. પણ એમ જેને કહેવાય એમ ચિત્ર દોરતા 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 હારે ત્યાં આંખમાંથી આહુડા મીંડા પડવા કે એની સામો કૃષ્ણ જ ઊભો છે, એની સામો શ્યામ ઊભો છે. સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે, એ કૃષ્ણ કન્યા
દિયો જેની સામે ઊભો છે એવું ચિત્રમાં ખોવાઈ ગયેલો ચિત્રકાર, કલામાં ખોવાઈ ગયેલો. પીછા બોલતો જાય, આહુડા પડતા જતા હતા. રંગની માલિકો, કલરની માલિકો, દિવાલમાં ધીરું 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 ચિત્ર દોરી ચિત્ર તૈયાર થયું. ચિત્ર તૈયાર કર્યા પછી મહારાજને બોલાવ્યા. આવીને આમ જોયું કે ઓહો, આજ કૃષ્ણ, જે કૃષ્ણને હું ગોતતો હતો, જે કૃષ્ણ મારા મનમાં રમી રહેલો એ જ કૃષ્ણ છે. હા, એનું જ ચિત્ર છે. ઓહો, આજ તે ધન્ય છે તને, ધન્ય છે તારી જનતાને ચિત્રકાર. તું માગી આપી દઉં કે તો મારું પ્રાણ કાઢી દઉં. જે કૃષ્ણને હું ગોતતો તો એ જ કૃષ્ણનું ચિત્ર દોર્યું છે. અને એ ચિત્ર જોયા પછી રાજા છે ને, રાજા વાંદરા સડ્યા સડે ને ઉતાર્યા ઉતરે. એનો વિચાર તરત બદલ્યો પાછો. એ કે હવે મારે કંસ દોરાવવો છે. ચિત્રકારે કીધું કંસ દોરવો હોય તો કંસ જેવો પાછો હામો એનો માણસ જોઈ તો કંસે દોરાઈ જાય. હવે આ કૃષ્ણ તો માન કરીને બાળક ગોઈતો કૃષ્ણ જેવું, પણ હવે કંસ જેવો માણસ ક્યાં ગોતો? એટલે રાજાએ જેલ પેલા થંભાઈ, જેલમાં જઈને જોયું કે આમાં કોઈ છે. એટલે એક પછી એક હામું જોતો જાય ચિત્રકાર કે આ નથી, બરાબર નથી, આમ કે આની આંખ ત્રાહી છે, કે આના પગ વાહેથી વાંકા વળી ગયા છે. એટલે એક પછી એક હામું જોતા ગયા, નહીં મેળ પડે. કોક મોટી મોટી જટાવાળા ખૂંખાર વિલન જેવા મળ્યા તો કે આને બીજા પાસે ખૂન કરાવેલા છે, આ નો હાલે. એટલે એક પછી એક સહી જોતા ગયા ને કાઢતા ગયા કે આ એકલું કેદી નો હાલે. કે હવે હું ગોતું ઈ કંસ જેવો ચારે ચિત્ર દોરાય ત્યાં સુધી. પાછો ચિત્રકાર છે ઈ રાજા એની સાથે માણસો મોકલ્યા ને ઉપડી ગયો. એક પછી એક જેને કહેવાય જોતો જાય, માણસોને જોતો જાય, જેલું સંભાળતો જાય, ખૂંખાર વિલોનો જોતો જાય, કુંડાઓને જોતો જાય, લૂંટારાને ક્યાંય કંસ જેવો માણસ ન મળે. એની સાથે માથેથી મિત્રો 22 વર્ષના વાણા વાઈ ગયા. 22 વર્ષ સુધી ચિત્રકારને કોઈ કંસ દોરવા જેવો માણસ. એમાં 22 વર્ષ જયારે પૂરા થયા, એ 22 વર્ષ પૂરા થયા પછી આમ ચિત્રકાર ધીમા ડગલા માંડીને હાલ્યો આવે છે. રાતનું ટાણું છે ને બેફામ દારૂ પી અને દારૂમાં મદમસ્ત બનેલો જેને કહેવાય ખુખાર માણસ વયો આવે છે. ખુખાર જેને કહેવાય એક આદમી વયો આવે છે, પુરુષ વયો આવે છે. પણ એમ હામું જોયું લાલ સટકે તો હાહલાનું જેને કહેવાય ખોબો આંખોની માલિકો લોહી રેડી દીધું હોય, કેરી ફાટ જેવી આંખું, મોટા વાળ, લુગડા છે એ ફાટલ છે ક્યાંકથી, ધૂળમાં આળોટતો આવે, ઊભો થતો આવે અને ડગલા માંડે જાય. પણ જેને કહેવાય કોઈ ગામડાના ઝૂંપડાની જેને કહેવાય વાહેથી માણસ નીકળ્યો હોય ને ધોડીને, તો એ ધબ જે પગલા માંડ્યા હોય ને તો એ ખોરડાની ઝૂંપડાની અભેરાએથી ઠામડા નીચે પડી જાય. આવો ખૂંખાર માણસ ચિત્રકારે જોયો કે આ હા 22 વર્ષ પછી મળ્યો હો ભાઈ. આજ કંસ જેવો ચિત્ર દોરી શકે, આને ઊભો રાખતો. બાજુમાં જઈને પગે પડ્યો. પેલા બોલો માણસે કીધું શું છે? કાંઈ નહીં, મારી વિનંતી માનશો. અમારા રજવાડામાં રાજા છે એ માણસોને ઇનામ આપે છે, દારૂ પીએ ને ઇનામ આપે છે. એમ કે દારૂ તો બધા પીતા હોય કે ના, બહુ દારૂ પી જાય, બહુ બેફામ બની અને બહુ અસલ જે ખુખાર માણસ હોય એને ઇનામ આપે છે. ફોહલાવી કરાવી દારૂ પીવડાવી ત્યાં લઈ ગયો. જે હામી દિવાલમાં કૃષ્ણ દોર્યો હતો એ દિવાલમાં એનો વાહો રખાવ્યો. એને ખબર નહીં, એને કૃષ્ણનું ચિત્ર તો એને ભાળ્યું નહીં. ત્યાં વાહો રખાવીને ઉભો રાખ્યો ને હામી દિવાલમાં કંસનું ચિત્ર દોરવા માંડ્યો. ભાઈ પીછી બોલતો જાય, ચિત્ર દોરતો જાય, પીછી બોલતો જાય, જોતો જાય ને આમ ઓલો જાય આંખું કાઢે. ચિત્રકાર થાર ધ્રુજવા માંડે કે આ જો એક ઠપાટ મારી છે તો મારી નાખશે એવો વિલન માણસ, ખુખાર માણસ છે. આમ જોતો જાય, ચિત્ર દોરતો જાય. ધીરું ચિત્ર ઉભું થયું ને આખું ચિત્ર એ વિલનનું કંસનું ચિત્ર છે એ પૂર્ણ થયું. અને આમ જોયું, ઓહો આવી દિશા મારી. ચિત્ર જેને જોઈને, જે વિલનને જોઈને, જે ખુખારને જોઈ, જે માણસને જોઈ અને ચિત્ર બને હું ચિત્રકારે, ઈ માણસ પોતાના ચિત્રને જોઈ ગયો. ઓહો મારી આવી દિશા થઈ. રાજાને બોલાવ્યો. રાજા પણ ખુશ થઈ ગયો. આવું જ ચિત્ર મારે જોતું હતું. આ કંસ તમે બરાબર બનાવ્યો છે. અને પછી ઈ માણસ છે એ કંસનું જેવું પોતાનું ચિત્ર જોઈ અને આમ જા વળ્યો. રાજાએ એને ઇનામ આપ્યું. એના આમ જોઈને આમ દિવાલ ઉપર જ્યાં નજર પડી ત્યાં હાથમાંથી જેને કહેવાય દારૂનો શીશો એ ધબ દઈને નીચે પડી ગયો. શીશો છે એ ફૂટી ગયો અને એ આંખમાંથી દળ આહુડા મીંડા પડવા, બોલવાનું બંધ થઈ ગયું. બેભાન જેવો થઈ ગયો. બેભાન જેવો થઈ અને ચિત્ર આમ જોઈ અને એને મોઢામાંથી કોઈ બીજા તો શબ્દો ન નીકળી શક્યા. શરીર છે એ લડવા માંડ્યું. માણસોએ પૂછ્યું કે શું છે? કે મારી આ હાલત હે? કે હા
આ જે દિવાલમાં ચિત્ર છે એ ચિત્ર પણ મારું છે. મારી પરિસ્થિતિ આવી બની, પેલા હું નાનો હતો તો એ તમે કૃષ્ણ દોરવા માટે મને લઈ ગયા હતા. એ જ પોતે હું છું, એ જ હું મરદ છું, એ જ બાળક હું છું. પણ આ 22 વર્ષ પછી મને એવા સંગાથી મળ્યા, એવા નબળા પાસવાન મળ્યા, એટલે મારી આવી પરિસ્થિતિ થઈ ગઈ કે હું પેલા આવો માણસ હતો, કૃષ્ણ તમે બનાવવા માટે લઈ ગયા, એનો હું 22 વર્ષ પછી કંસ બની ગયો છું. મને શું કામે આવું બન્યું? કે એવું બનવાનું કારણ એક જ છે કે પાસવાનો મિત્રો નબળા મળ્યા. હાય કરતો એ માણસનો એમ કહેવાય છે કે હાથમાંથી જેને કહેવાય એ શીશા પડી ગયા અને ન્યા એ માણસે તેથી પ્રાણ છોડી દીધું હતું કે આ કનૈયામાંથી મારી આવી પરિસ્થિતિ, એને પ્રાણ છોડી દીધા. અને એટલા માટે કવિએ એક સવૈયાની માલિકોએ કીધું છે કે આટલી આટલી વસ્તુ કરવી, પણ ખરાબ માણસની કોઈ દી મિત્રતા ન કરવી. શું કરવું? કે ઈસી હોન કે બન મેં બસીએ, જલ મેં ભૂસીએ, कर में बिछुली जे, कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे. अरे भूत पिशासन में भमिए और जेर हलाहल घोल पीजे, पण जीलो जियो जग जग में रघुनंदन, मूर्ख मित्र कबू नहीं कीजे. जीलो जियो जग में रघुनंदन, मूर्ख मित्र कबू नहीं की जय, मूर्ख मित्र कबू नहीं.